જેને દુનિયા કઈક કહેતું હોય છે ને ઈ જ વ્યક્તિ આગળ જાય છે. એટલે સપોર્ટ કરજો કે જગદીશભાઈ મારે તો ખાવું ને. જે મોગલ ડાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? તો આજ તમારો ભાઈ નવા કપડાં પહેરી લીધા છે, નવી ચશ્મા પહેરી લીધી છે ને તૈયાર થઈ ગયો છે અત્યારમાં. કેમ કે આજ જવાનું છે એક દોસ્તાર છે આપણા ભાઈબંધની જાનમાં જવાનું છે વઢેરા બાજુના ગામમાં. આજ અમારા ગામ વઢેરા ગામમાં આજ વઢેરા ગામમાં સમૂહ લગ્ન છે. આજ 24 તારીખ છે ને સમૂહ લગ્ન છે. એટલે અમે અમારા ગામની 2-3 જાન કદાચ 2 તો જાય જ છે, 2 ની તો ખબર છે, પણ બીજી ઘણી બધી જાતી હશે કદાચ. આજ આપણે એક ભાઈબંધ છે એની જાનમાં જવાનું છે. જાન તો અત્યારે કયું નહીં નીકળી દી છે, અમે હજી ગયા નથી. અમે આમ જાવું તો બધું જમવાનું ટાણું થઈ જાય એવું છે. અમે સમૂહ લગ્ન છે એટલે સમૂહ લગ્નમાં તો એવું જ હોય. અમારે ઘરે આજ બીજું કોઈ છે નહીં, કિરણ છે એકલી ઘરે રહે આજ. ગુડ મોર્નિંગ. તારે આવું નથી આવું? એને ભાઈ હમણાં ઓનનું વરસ એટલે આ વખતે છે ને કાંઈ નથી લઈ જવાની. આ વરસ અમે ના પાડી છે કે આ વર્ષે નથી જવું. પછી આપણે આવતા વરસથી તું ગમે ના જાય એટલે આ વરસ કોઈના ઓલામાં જવાનું છે નહીં. તારે નથી આવું ને? મારે ને કઈ વાંધો છે? મને રસ નહીં. કઈ રસ નથી? આ શું કહેશ કે પછી ખાલી આમ ઉપલા ઓઠે બોલે એવું નથી ને કાંઈ કે રેહાણી હોય? હું કરવાની ખાવું આવું હોય તો તૈયાર થઈ જાય, હું કઈ ના નથી પડતો. હજી 25 તારીખે સમૂહ લગ્ન છે, તૈયાર જવું હોય તો તૈયાર થઈ જાય. હજી ભાઈ આને મેં કપડા ને એવું કાંઈ નથી લઈ દીધું. ફેમિલી પૈસા નથી. મારે છે કપડા લેવા જવા મારે ના લઈ આવતો ટેન્શન લે યાર. અત્યારે થોડોક પૈસાનો પ્રોબ્લેમ છે ને એટલા માટે કપડા નથી લીધા, પણ એના ભેગું થઈ જ જાય. 25 તારીખે હજી 2 દિવસની વાર છે. 2 દિવસમાં તો હું ગમે નથી કપડાં લઈ આવી દે. તો ફેમિલી અત્યારે હું ને હવે અલ્પેશભાઈ બે છે ને જાય છે અમે વઢેરા સમૂહ લગ્નમાં. કા જવું ને? જવાનું હોય ને? હાલો અહીંથી નીકળી જાય હવે. ના કોણ સબસ્ક્રાઇબ મળવા આવે એ જોયું જાય. કા મળશે તો ખરા ઘણા બધા. તો ફેમિલી અત્યારે છે ને હવે અમે વિરાટભાઈ ને બધા આવી ગયા છે, અહીં ફોટા પડવાનું કામકાજ ચાલે છે. કેમ છે? મહાદેવ જય દ્વારકાધીશ. 2 લાઈન કાક અમારા આમ બધાય સબસ્ક્રાઇબ મિત્રોને કહી દો હારી. વનવે હાલો છો એટલે જાજુ તો કઈ કહેવાય નહીં. બસ આવી જ રીતે મહેશભાઈને જે પ્રેમ આપો છે એવી રીતે આપતા રહેજો. એના જીવનમાં હર હંમેશ ખુશખુશાલી એવું જીવન ભર્યું રહે એટલી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. થેન્ક યુ. વધારે વાત કરવા જઈએ તો બહુ જ સારું કામ કરી રહ્યા છે. ટેકનિકલ થી લઈને જેમ આપણે કેમ મામલતદાર ઓફિસમાં કોઈ ટેકનિકલ ઇન્ચાર્જ હોય જેનું કાર્ય એને બધી ખબર જ હોય, એમ ફેસબુકના એવા માસ્ટર છે જેને ફેસબુક બનાવે એને પણ એવી ખબર નહીં કે આની અંદર એટલા સેટિંગ આવે છે. એટલે ફેસબુક માટે ખાસ જે લોકોને અટકીને ઊભ્યા છે ને, કારણ કે અત્યારે મોનિટાઈઝ થઈ જાય છે બધું જ, પણ પેમેન્ટના ઇસ્યુ રહેશે તો સ્ટેપ બાય સ્ટેપ પહેલેથી કઈ રીતે આપણે વર્ક કરવો છે અને કઈ રીતે એનું આપણે સેટિંગ કરવું છે. તો ખાસ મહેશભાઈ એના સેમિનાર અને એના અમુક વિડીયોમાં કહેતા હોય છે ફેસબુકની અંદર કઈ રીતે કામ કરવું છે. આમ તો બહુ બધા લોકોમાં પ્રેમ આપો જ છો મહેશભાઈની અંદર. આવી જ રીતે હંમેશા બધાને લાખ ફોલોવર કરાવવા છે. લાખ ફોલોવર જલ્દીથી કરાવી ગયો એટલે આપણે પાર્ટીની તો કઈ અપેક્ષા છે નહીં, કારણ કે આપે એમ છે જ નહીં આપણને. લાખ ફોલોવર થઈ જાય એટલે આપી જ દેવાનું છે, પણ લાખ થાય તો લાખ થઈ જ જાય ને ટૂંક સમયમાં, કારણ કે દિવસનું એટલું ગ્રોથ, એટલું શું કે આરપીએમ ને બધું આ સારું હાલે એલ્ગોરિધમ છે એના પ્રમાણે હાલે છે. એટલે એ બહુ મોટી વસ્તુ છે. એટલે નાના સ્ટેજથી મોટા સ્ટેજ ઉપર જવું બહુ અઘરી વસ્તુ છે. જે મહેશભાઈના સંઘર્ષમાં સહનશીલતા અને જે નમ્રતાથી જે આગળ નીકળ્યા છે એ બદલ એમને તમે જે સપોર્ટ આપ્યો છે એટલે બધાનો હું ખાસ અંદરથી અંતરાત્માથી તમારે બધાનો આભાર માનું છું કે ખાસ આવી જ રીતે બસ મહેશભાઈને સપોર્ટ કરતા રહો. અને અમારે મહેશભાઈ અમારી સાથે છે બીજા, જે પોતે એક મોટા ભાઈ જેમ અમારા હંમેશા એક મદદ માટે ઊભા રહે છે. અને આ તો અમારે સેટથી સુરતની હસ્તી લોકો છે. અને ખાસ મને જે પ્રેમ આપ્યો એ બધાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. અને મહેશભાઈને તો તમને ખબર જ છે અત્યારે થોડું ઘણું ચાલી રહ્યું છે, પણ તમે ભગવાનને પ્રાર્થના કરી કે વહેલી તકે બધું તમારું જે કાંઈ છે બધું પતી જાય અને ભગવાનને પ્રાર્થના કરીએ. બસ વધારે કાંઈ નહીં તો ભાઈને ચેનલને સબસ્ક્રાઇબ બેલ આઇકન દબાવી દેજો. સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો, આવો નવો પ્રેમ આપતા રહ્યો. બસ થેન્ક યુ. આ તમારો પ્રેમ જ અમારા માટે બધું છે, કારણ કે તમે છો તો અમે છીએ. કે સોશિયલ વર્કરની લાઈફ શું કહેવાય કે એનો ફેમિલી છે, એનો પરિવાર છે, અને સોશિયલ વર્કના એના સબસ્ક્રાઈબર, એના ફોલોઅર્સ એન્ડ લાઈક. તમે એને સારી કમેન્ટ કરશો, ખરાબ કમેન્ટ કરશો, એમાં વાર એટલી જ લાગવાની છે. બને તો સારી જ કમેન્ટ કરો, જેથી કરીને એને હિંમત મળે. કોઈ પણ વ્યક્તિ છે, તમે જોવો છો અત્યારે નાના ક્રિએટરો ક્યાં સ્ટેજ લેવલ ઉપર જાય છે, એટલે બધા પોતપોતાની રીતે મહેનત કરતા હોય છે. કોઈને કાંઈ આવડતું નથી હોતું, બસ પોતાની મહેનતથી સફળ થવા માંગતા હોય છે. તો બસ આવી રીતે નાના ક્રિએટરોને સપોર્ટ કરવાનો, હર હંમેશાનો જુસ્સો અને જોશ બનવાનું, ન કે પછી આપણે ફોલ સેલ્ફી પાડવા આવે ને ભાગી જાય એવું નહીં કરવાનું. બસ આ એ લોકોનો આપણને પ્રેમ આપ્યો છે તો આપણે એને એટલું અપાય એમ.
થેન્ક યુ વન વે માં એટલું બોલી જાઓ એ ખાય આભાર મારો બોલતા નથી ભાઈ, આ તો બીજું શું કહેવાય છે, સમય સાથે હા એમ. અને ભાઈ સેવા કરીએ છીએ, બીજું કાંઈ નથી વધારે આગળ. આ ભાઈ વિરાટભાઈ ના છે ને તમે ફોલો કરી દેજો, સેવાનું કાર્ય બહુ સારું કરે છે બધા. બધા મને એરું પકડવા વાળો કે પણ હું એરું પકડવાનો ફેમસ છું. Famous. કંઈક તો કે છે દુનિયા કંઈક કહેતું હોય છે ને એ જ વ્યક્તિ આગળ જાય છે. એટલે આપણે આગળ નથી ગયા, પણ આપણે બસ આપણા મા બાપના સપના પૂરા કરવા છે આ માધ્યમથી, કે મમ્મી પપ્પાએ ઘણું બધું આપણને સપોર્ટ કર્યો છે. ખાસ તો મારા માટે ભગવાન એ જ છે કે જેને મને આ ગમે એવી પરિસ્થિતિમાં જવા માટે સાથ સહકાર આપ્યો છે. બસ વધારે બોલીશ બહુ મોટો બ્લોગ થઈ જશે, બહુ બધું કહેવા માટે છે, તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ભાઈના જે બ્લોગની અંદર આગળના અલગ અલગ મોમેન્ટ તમને સ્કેચઅપ કરાવશે, જે તમને દેખાડશે. આમ તો મહેશભાઈના બ્લોગ બધા આખા જોવો છો, કારણ કે ખબર છે આગળ ડખો આવશે. સારું હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. હવે હું તમને મારા ફોલોવર બતાવું. હાલો બોલો. ફોલો કર્યો કે? જગદીશભાઈ માધવભાઈ ગામ મોણપરી એમના તરફથી પણ 211 રૂપિયા આવે છે ભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. આ ભાઈ અમારા રણછોડભાઈ લક્ષ્મણભાઈ બામણિયા 101 રૂપિયા દાન આપ્યું છે. આભાર તમારો ભાઈ. મહેમાનોને ખાસ કરીને ધન્યવાદ. પોતાનો મોટરસાઇકલ સાડીમાં તમે? રાખવું હોય, મહેરબાની કરી અને કોઈ જ આવવા જવા તકલીફ તમારે દાન દેવા છે? દાન દાન માવો ખાવાથી શરમ આવતો? અમારા કલેજો. હવે ભાઈ મુન્નાભાઈ ની મોસ તરફથી 151 રૂપિયા દાન આપી દીધું છે. તમે દાન દેજો ભાઈ. મુન્નાભાઈ ની મોસ નું આઈડી માં પેજ છે. હાલો ડંગડો, હાલો ડંગલો છે. તો ફેમિલી હું વડેરાથી તો ઘરે વહી આવ્યો છું, ને ઘરે આવીને દક્ષભાઈને હું લઈ આવ્યો છું. ને અમારા દક્ષભાઈ રમે છે અત્યારે. દક્ષ અત્યારે હું લઈ આવ્યો છું, તો દક્ષ રમે છે, કિરણ રમાડે છે, લીબડી કાઢે દીકરા. ઢીંગલું ઢીંગલું આમ જોતો ભાઈ. દક્ષુ એ તો અમારો વિડીયો બને, અમારો વ્લોગ ચાલુ કન્ટિન્યુ રહેજો ભાઈ. આંગળીઓ વ્લોગ પાસેથી નો રખ. વાહ દક્ષુ રમે છે ભાઈ. આવ દક્ષ ને હવે મારે અહીંયા રાખવાનું છે કાયમ. કા ભાઈ આમ જોતો આપણો કેમેરો વ્લોગ ચાલુ છે. હાવ લ્યો હું છું. આપણું ઘર છે ભાઈ, આપણું ઘર છે. કોણ મારે દીકન? કોણે મેરું ભાઈ? કોણ મારે? ફોન પકડવાની જાય દીકન કોણ મારે? આવ ટાટા કીધું, ટાટા અહીંયા ટાટા કીધું ભાઈ. 3:30 વાગ્યા છે ને, 3:30 વાગે અત્યારે ખાવાનું બનાવે તો કેમ? અમે ખાઈને આવ્યા, મારે તો ખાવું ને. કાકો છે કાકા અહીંયા તો ભાઈ અલ્પેશભાઈ ને અહીંયા અમારા કૌશિક શેઠ કલેજા નંબર 2 3:30 વાગે ખાવાનું બનાવે છે. એ મોજ આવે તે બનાવી નાખવાનું. હા એવું હોય ને. ચા બનાવી દે અમને, એટલે અમે ચા પી નાખીએ. અત્યારે ચા બનાવવાનું ચાલુ છે. ચા ને શાક બે એક હારે ખાઈ શકે. બે એક હારે બને ને. વાહ ફટાફટ બનાવી નાખે. તમારા સપોર્ટથી આપણું અત્યારે યુટ્યુબમાં વનવે હાલે છે ભાઈ, સારું હાલે છે બધું. ઇન્સ્ટામાં ટ્રેન્ડિંગ હાલે છે. તો યાર કંઈ પ્રમોશન કેમ નથી મળતું એની કંઈ ખબર નથી પડતી. કેમ થાય કલેજા પ્રમોશન કેમ નહીં મળતું હોય યાર? એટલે પ્રમોશન વિશે કોઈ માહિતી હોય તો કોમેન્ટ કરજો ભાઈ, કે પ્રમોશન દેવરાવો. હવે તમને કપડાની દુકાન બતાવો. અત્યારે અમારા કપડાની દુકાન કેવી છે જોવું, કાંઈ ઘટે નહીં હો. વાહ કપડાની દુકાન ખોલી નાખી આજ નવરી છે ને થી. પોલીસ નાખે ને હે મારે વેતા હોય ખાસ એમ આવે એમ નાખી દે. એમ જ હોય, લુગડા હોય આમ હકેલીને મૂકવા ને એમ કરતા મારા આમ છૂટા પડ્યા હોય ને મને એમ જ મજા આવે.
બાકી હકેલી ન મજા આવે. કોણ એવું બધું ટાઈમ બગાડે? તો મિત્રો આજ છે બીજો દિવસ ને વ્લોગ એન્ડ કરતા ભૂલાઈ ગયો હતો, એટલે આજ પાછો વ્લોગ એન્ડ કરું છું. તો આજનો વિડીયો તમને ગમ્યો કે નહીં એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. ને આજનો દિવસ છે ને, કાલનો દિવસ, સોરી આજનો દિવસ નહીં, કાલનો દિવસ બહુ જોરદાર ગયો છે. એક ભાઈબંધના લગ્નમાં ગયા હતા, વિરાટભાઈ મેળા, ઘણા બધા સબસ્ક્રાઈબર મેળા હતા. અમે જમવા ગયા ને, ઘણા બધા ફોલોવર્સ ને સબસ્ક્રાઈબ ને ઘણા બધા ઓળખી ગયા હતા, પણ વ્લોગ આપણે ઓછો લીધો છે. તો નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે પાછા આપણે બધા મળશે ને ત્યારે વ્લોગ બનાવશું. તો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ બહુ ઓછા લોકો કરો છો. ફરી મળશું નવો વ્લોગ સાથે. જય માતાજી, જય મોગલ.